આમાં ઘટનામાં એવું છે કે મારો ભાઈ છે અજયભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક, એને એક ફ્રેન્ડ સાથે ગયો હતો એની વાઈફ આગળ મળવા. જેનો ફ્રેન્ડ હતો ને એની વાઈફને મળવા ગયો હતો. હવે એ ભાઈ બી સાથે હતો. એમના ભાઈની કેવું છે, એમનો ભાઈનો ફ્રેન્ડ હતો ને દિનેશભાઈ રાઠોડ કરીને એનો ફ્રેન્ડ છે. એની ફ્રેન્ડને ઓલરેડી એક બૈરી હતી અને 3 છોકરા હતા ને બીજી બૈરીને લઈને આવ્યો હતો ને એ મામલે એ લોકોનો પતિ પત્નીનો બંનેનો ઝઘડો ચાલતો હતો અને એમાં એ લોકોની માથાકૂટમાં મારો ભાઈ નિર્દોષને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. 3 ઘા માર્યા છે. એમાં હતા જે દિનેશભાઈની વાઈફ હતી ને પહેલે વાળી, એમનો ભાઈ હતો, એમના સાડુભાઈ હતા ને પછી એમના એક જીજુ હતા અને બીજા 6-7 જણા હતા. એમને 7-8 જણાએ મળીને હત્યા કરી છે. જેની ડેથ થઈ છે એનું નામ શું છે આપનું? અજયભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક. શું કામકાજ કરતા હતા એ છૂટક નોકરી કરતો હતો. મેરેજ થઈ ગયા એમના? ના, બાકી. સાથે ખાલી ગયો. મારો ભાઈ હાવ નિર્દોષ હતો. મારા ભાઈ એને ના પણ પાડી કે મારે નથી આવું, તો પણ જબરદસ્તી દિનેશભાઈ રાઠોડ છે નામ, એ લઈ ગયો અને મારા ભાઈને ત્યાં ઊભા છે અને બંને પત્ની ઝઘડતા હતા. પહેલા પત્નીએ છે ને એના પતિને દિનેશભાઈને માર્યું ને પછી એમના માણસોએ 6-7 જણાએ મળીને મારા ભાઈની બી હત્યા કરી છે.